નમસ્કાર અન્નદાતા. મોંઘા ભાવના બિયારણ તથા ખાતરો વાપરવા છતાં પણ ઉત્પાદન નથી મળતું? તો આ વિડીયો તમારા માટે જ છે, એને અંત સુધી જોજો. મિત્રો, પીએચનું નામ તો સાંભળ્યું જ હશે. ખેતીમાં પીએચનું મહત્ત્વ ખૂબ જ ઊંચું છે. પોષક તત્વોની ઉપલબ્ધિ, સૂક્ષ્મ જીવોની પ્રવૃત્તિ અને પાકની વૃદ્ધિ પર તેની સીધી અસર થાય છે. પીએચ એટલે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પીએચ એક માપ છે. પાણી કે જમીન કેટલું એસિડિક અથવા આલ્કલાઇન એટલે ક્ષારીય છે તે બતાવે છે. પીએચ પરથી જ આપણે નક્કી કરી શકીએ કે પાકને પોષક તત્વો મળવા માટે જમીન યોગ્ય છે કે નથી. જો પીએચ યોગ્ય હોય તો પાક કહે, હું ખુશ છું. જો પીએચ વધારે પડતો ઊંચો કે નીચો હોય તો પાક કહે, મને ઘાસ નાખો તો પણ ના ભાવે. પોષક તત્વોની ઉપલબ્ધિમાં પીએચનું ખૂબ જ મહત્ત્વ છે. સારો પીએચ શાને કહી શકાય? જે 6 થી 7.5ની વચ્ચે હોય ત્યારે પાક મહત્તમ પોષક તત્વો લઈ શકે છે. જો પીએચ એસિડિક એટલે કે 5.5થી અથવા આલ્કલાઇન એટલે કે 8 કરતાં વધી જાય તો જમીનમાં પોષક તત્વો અવ્યવસ્થિત થઈ જાય છે, જેના કારણે છોડનો વિકાસ અટકી જાય. સૂક્ષ્મ તત્વોની પ્રવૃત્તિ પર પીએચની અસર. જમીનમાં રહેલા ઉપયોગી જીવાણુ યોગ્ય પીએચ હોય તો જ સક્રિય રહે છે. ખૂબ ઓછી અથવા વધારે પીએચ હોય તો જીવાણુઓ મરી જાય અથવા કામગીરીમાં ઘટાડો કરે છે. ખાતરની અસરકારકતા પર પણ પીએચની ખૂબ મોટી અસર છે. ખાતરનું જમીનમાં વિઘટન અને તેના દ્વારા પોષક તત્વોની ઉપલબ્ધિ પીએચ પર જ આધારિત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો પીએચ જો 6.5 કે 7.5ની વચ્ચે હોય તો જ ફોસ્ફરસ ખાતરનો વધુમાં વધુ એ ઉપયોગ લઈ શકે છે. અન્નદાતા મિત્રો, જમીનનું પીએચ માત્ર એક સંખ્યા નથી, તે ખેતીના કુલ આરોગ્ય માટે આધારભૂત અને ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. મિત્રો, વધુ પડતા યુરિયા ખાતરનો વપરાશ એ જમીનની પીએચને વધારે છે, જે પાકને પોષક તત્વો લેવામાં અવરોધ ઊભો કરે છે. ખેતી કરતાં પહેલાં જમીનનું પરીક્ષણ કરાવવું ખૂબ જ અગત્યનું છે અને એ પરીક્ષણના પરિણામના આધારે જરૂરી મુજબ ચૂનો અથવા ગંધક એટલે કે સલ્ફરનો ઉપયોગ કરી પીએચ સંતુલિત કરવી જોઈએ. વધુ પડતી પીએચવાળી જમીનમાં ડીએપીની જગ્યા ઉપર સરદારનું 20-20-0-13 એટલે કે એપીએસ અને યુરિયાની જગ્યા ઉપર સરદારનું એમોનિયમ સલ્ફેટ વાપરવાની ભલામણ કરવામાં આવે છે.